માતર તાલુકાના ભલાળ ગામે જુગારના અડ્ડા પર રેડ. હરસિદ્ધિ ફળિયા નજીક ચાલતો હતો જુગાર ધામનો ધંધો. મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે લાલો પરમાર છે તે પણ ઝડપાયો. યુવાઓ વ્યસનોથી દૂર રહે તેવી વાત કરતી હોય એ જ પાર્ટીના ધારાસભ્યના ભત્રીજા જુગારની ક્લબો ચલાવે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડી રહ્યા છે. ખેડા જિલ્લામાં ધારાસભ્યના ભત્રીજા દ્વારા ચલાવવામાં આવતો હતો આ જુગારધામ. ફરિયામાં જે નજીકમાં ખુલ્લાના ખેતરમાં 16 જુગારીઓ જે જુગાર રમતા હતા, તો આ જુગારધામનો અડ્ડો તે ચલાવતો હતો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ખેડાની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક દરોડા પાડવામાં આવ્યા હતા અને માતર તાલુકાના ભલાળ ગામે જુગારના અડ્ડા પર રેડ. ખુલ્લા ખેતરમાંથી 16 જુગારીઓને ઝડપી પડાયા. હરસિદ્ધિ ફળિયા નજીક ચાલતો હતો જુગાર ધામનો ધંધો. મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે લાલો પરમાર છે તે પણ ઝડપાયો. બહારથી લોકોને બોલાવી અને ચલાવવામાં આવતી હતી જુગારધામ. આરોપી ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો હોવાનું ખુલ્યું. કલ્પેશ પરમારના ગામમાં જ વિજિલન્સની કાર્યવાહી. ચૂંટણી પહેલા મામલો છે તે સખત ગરમાયો કે જ્યાં પોલીસે રૂપિયા 3.20 લાખ રૂપિયા છે તે પણ જપ્ત કર્યા અને સાથે જ કુલ રૂપિયા 22.36 લાખનો મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો. લીંબાસી પોલીસ સ્ટેશનની અંદર આ મામલે ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો. એ માતરના ધારાસભ્ય કે જે કલ્પેશ પરમારના ભત્રીજાનું પણ આની અંદર મુખ્ય આરોપી તરીકે નામ છે તે સામે આવ્યું છે. જે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં વ્યસન મુક્તિની વાત કરતી હોય, યુવાઓ વ્યસનોથી દૂર રહે તેવી વાત કરતી હોય એ જ પાર્ટીના ધારાસભ્યના ભત્રીજા જુગારની ક્લબો ચલાવે અને સ્ટેટ મોનિટરિંગ સેલ અને વિજિલન્સ જેવી ટીમો છે એ તે ત્યાં દરોડા પાડે અને સ્ટેટ વિજિલન્સની ટીમને આ ભલાળ ગામની અંદર જ્યારે રેડ કરી ત્યારે આ જુગારીઓ છે જે 16 જેટલા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. અને સાથે જ જે રીતના એ ધારાસભ્યનો અત્યારે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ અત્યારે હાલ ધારાસભ્યનો ફોન એ સ્વિચ ઓફ આવી રહ્યો છે કેમ કે તે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી. અને સાથે જ જે રીતના એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત સવાલો ઉઠતા હોય છે અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ચોખ્ખા મંચ ઉપરથી એવી વાત કરતા હોય છે કે જ્યાં પણ આવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો હશે તેમને છોડવામાં નહીં આવે. પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ભરેલા લોકો અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો જ્યારે આવા કોઈ કાંડ સાથે ઝડપાય ત્યારે ચોક્કસથી સવાલો ઉઠે. પણ આજે આખી એ ઘટના બની છે કે જ્યાં અત્યારે લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. મારી સાથે ખેડાથી સંવાદદાતા પણ ફોન લાઈન ઉપર જોડાયેલા છે. સાથે आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड ખેડાથી આપણી સાથે સંવાદદાતા જોડાયેલા છે ફોન લાઈન ઉપર. જે રીતના એ માતરના ધારાસભ્યના ભત્રીજાનું નામ પણ આના અંદર મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. શું આખી ઘટના હતી, કેટલા લોકો એ ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ અત્યારે શું કાર્યવાહી કરી રહી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડી રહ્યા છે ખેડા જિલ્લામાં. ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માતર તાલુકાના ભલાળા ગામે ધારાસભ્યના ભત્રીજા દ્વારા ચલાવવામાં આવતો હતો આ જુગારધામ. તે જુગારધામ ઉપર વિજિલન્સના દરોડા પડ્યા છે. ભલાળા ગામમાં હરસિદ્ધિ ફરિયામાં જે નજીકમાં ખુલ્લાના ખેતરમાં 16 જુગારીઓ જે જુગાર રમતા હતા તેમને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માતરના ધારાસભ્યના ગામમાં જ આ સ્ટેટ મોનિટરિંગ સેલના જે દરોડા પડ્યા છે તે ખૂબ જ એક અચરજ જેવી વાત કહેવાય. ખાસ કરીને જો વાત કરીએ તો મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે લાલો, જે લાલો ગુલાબભાઈ પરમાર, જે ખાસ જે વાત કરીએ તો ધારાસભ્યશ્રીનો ભત્રીજો પણ કહેવાય, ધારાસભ્યના
ભત્રીજો છે. ખાસ કરી જો વાત કરવામાં આવે તો આ જુગારધામનો અડ્ડો તે ચલાવતો હતો અને બહારથી લોકોને બોલાવી અને જુગાર ચલાવવામાં આવતો હતો. ખૂબ મહત્વની બાબત એ જ છે કે રાજેશ ઉર્ફે લાલુ સ્થાનિક ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારનો ભત્રીજો છે. એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે ચાલી રહી છે, નજીકમાં જ બીજી બાજુ ધારાસભ્યના ભત્રીજો ખુદ જુગારધામ ચલાવતો હોવાની ખબર બહાર આવતા રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિ અત્યારે ખાસ સર્જાઈ છે. ત્યારે વાત કરવામાં આવે પોલીસે જુગાર રમતા 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી 3.20 લાખ રોકડ તેમજ અન્ય વાહનો મળીને કુલ 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ખાસ વાત કરવામાં આવે તો આ કાર્યવાહીથી રાજકીય હલચલમાં ભૂકંપ મચી જવા પામ્યો છે. જે અત્યારે જે કલ્પેશ પરમાર કે જેઓ ત્યાંના ધારાસભ્ય છે સ્થાનિક, એ ધારાસભ્ય શું બચાવ કરી રહ્યા છે કે પછી આ ઘટનાથી તેઓ કોઈ નિવેદન આપવા નથી માંગતા, કેમ કે સતત એનો કોન્ટેક્ટ કરી રહ્યા છે, એમનો ફોન એ સ્વિચ ઓફ આવી રહ્યો છે? શું તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ ઘટનાથી? હકીકતમાં વાત કરવામાં આવે તો ન્યૂઝ રૂમે તેમનો જે સમાચાર જે પ્રસારિત કર્યા ત્યારબાદ તેમનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પણ પ્રકારે તેમણે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું ને સમગ્ર મામલે અત્યારે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી પરિસ્થિતિ પણ જણાઈ રહી છે. અને તેઓ સ્થાનિક ધારાસભ્ય છે એટલે પોતાનો બચાવ પણ કરી રહ્યા છે અને પાર્ટીનું અત્યારે કંઈક બી ખરાબ ન દેખાય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, જેને ધ્યાને રાખીને આ વારંવાર આ જે વાતો હતી, જે ભત્રીજો જુગારધામ ચલાવતો હતો તે ઘણા સમયથી ચલાવતો હતો તેવી માહિતી મળી હતી વિજિલન્સને, અને વિજિલન્સ દ્વારા આ દરોડા પાડીને અત્યારે ખુલ્લો પાડવામાં આવ્યો છે. જી બિલકુલ ભાવેશ, જોડાવા બદલ આભાર. તો જે રીતના સ્થાનિક ધારાસભ્યના ભત્રીજા જુગારધામની ક્લબો ચલાવતા હતા અને જ્યાં વિજિલન્સની ટીમ દ્વારા એ દરોડો પાડવામાં આવતા મુખ્ય આરોપી તરીકે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે ધારાસભ્ય અત્યારે મૌન છે, ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ચૂંટણી વચ્ચે આ જે ઇફેક્ટ છે એ સીધી એ વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. જોવાનું રહેશે કે આ મામલે એ કેવા પ્રકારની કાર્યવાહી છે તે તેમની સામે થાય છે અને સામે ધારાસભ્ય મૌન તોડીને કોઈ નિવેદન આપે છે કે કેમ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.